સમગ્ર શિક્ષા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની એસએમસી તથા એસએમડીસીમાં બેંક ઓફ બરોડામાં એસીને બેંક ખાતા ખોલાવવામાં આવેલ છે। આ એસીને બેંક ખાતા પીએફએમએસમાં એડ કરવાના થાય છે તથા તેનું મેપિંગ કરવાનું થાય છે, જેમાં સૌપ્રથમ આપણે પીએફએમએસની જે વેબસાઇટ છે તે ખોલીશું। જ્યારે એ આપણે ઓપન કરીશું ત્યારે આપણે આ રીતે દેખાશે, જેમાં આપણે લોગિનમાં જવાનું છે। લોગિનમાં જ્યારે જઈશું ત્યારે આપણે યુઝરનેમ અને પાસવર્ડ દેખાશે, જેમાં પ્રથમ આપણે યુઝરનેમ નાખવાનું છે અને પછી પાસવર્ડનો ઉપયોગ કરવાનો છે, પછી એમાં પાસવર્ડ નાખવાનો છે, પછી નીચે જે કેરેક્ટર છે તે કેરેક્ટર નાખવાનો છે અને પછી લોગિન ઉપર ક્લિક કરવાનું। જ્યારે આપણે લોગિન ઉપર ક્લિક કરીશું ત્યારે પીએફએમએસનો આપણને આ હોમ પેજ દેખાશે। બીજું ખાસ એ કહેવાનું કે આ જે આપણે યુઝર આઈડી જે પાસવર્ડ નાખ્યું, આ જે એકાઉન્ટ છે એ ન્યૂ એકાઉન્ટ છે, એટલે કે એસીને આપણે જે આપણે લોગિન કરવાનું છે એ એકાઉન્ટ છે એ ન્યૂ આઈડીમાં આઈડી પાસવર્ડ લોગિન કરવાનું છે। આમાં મેથડ છે તેમાં આઈડી ઉપયોગ કરવાનો રહેતો છે અને આ જે બેંક ખાતામાં એડ કરવાનું છે એ એસીને અંદરનું જ બેંક ખાતું એડ કરવાનું છે। આપણે બેંક ખાતું ખોલાવવાનું છે, એસીને બેંક ખાતું અને બેંક ખાતું, પરંતુ આપણે એસીને જે બેંક ખાતું છે એ જ આમાં એડ કરવાનું છે અને એને લોગિન કરવાનું છે। હવે જ્યારે આપણે આ લોગિન ઉપર ક્લિક કરીશું ત્યારે આપણે આ રીતે દેખાશે, જીયુજે સમગ્ર શિક્ષા ઈડીએન 68 ઈડીએન 113 3666 જીજે 209 એને સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ નીચે ત્રણ ઓપ્શન દેખાશે, એમાં જે ત્રીજા નંબરનો ઓપ્શન છે આઈ વિલ રિસીવ ફંડ્સ ફ્રોમ ધ એજન્સી, એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ વ્યૂ આખો પેજ દેખાશે, જેમાં આપણે સર્ચના ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે સર્ચ ઉપર ક્લિક કરીશું ત્યારે આ રીતનું આખું પેજ દેખાશે। એમાં આપ જોઈ શકો તે મુજબ એજન્સી યુનિક કોડ જે લખેલો છે એમાં આપણે આ જે હાલ અમે લખી આ એજન્સી યુનિક કોડ જીજેબીકે 5x0108 એવું લખીને સર્ચ આપવાનું છે। તમે સર્ચના બટન પર ક્લિક કરશો એટલે નીચે તમને બનાસકાંઠા એવું દેખાશે, પછી બનાસકાંઠા પર ક્લિક કરવાનું છે। જ્યારે તમે બનાસકાંઠા પર ક્લિક કરશો ત્યારે તમને આ રીતની આખી સ્ક્રીન દેખાશે। એના પછી આપણે આ જે લખેલું છે ચેક એસએમએ ડિટેલ એના પર ક્લિક કરવાનું છે। આપ ચેક એસએમએ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની આપણી સ્ક્રીન દેખાશે। જો એમાં એકાઉન્ટ ટાઈપ છે, હવે એકાઉન્ટ ટાઈપમાં આપણે બીજા નંબરનું જે છે ઝીરો બેલેન્સ સબસિડી એકાઉન્ટ એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીશું એટલે પાછી આ રીતની આખી સ્ક્રીન દેખાશે। એમાં જે સિલેક્ટ બ્રાન્ચ છે એના પર ક્લિક કરવાનું છે। સિલેક્ટ બ્રાન્ચ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતની સ્ક્રીન દેખાશે। એમાં આપણે અહીંયા આઈએફએસસી કોડ નંબર નાખવાનો છે। ત્યારબાદ આમાં આપણે આઈએફએસસી કોડ નંબર નાખવાનો છે। આઈએફએસસી કોડ નંબર નાખ્યા પછી સર્ચના બટન પર ક્લિક કરવાનું છે। જ્યારે આપણે ક્લિક કરીશું ત્યારે આપણે જે આઈએફએસસી કોડ નંબર ઉપર નાખ્યો તે મુજબ આપણી બ્રાન્ચ નીચે દેખાશે, એને સિલેક્ટ કરવાની। જ્યારે સિલેક્ટ કરીશું ત્યારે આ રીતનું આખું આપણે પેજ દેખાશે, એટલે કે આપણે જે આઈએફએસસી કોડ નંબરથી બ્રાન્ચ સિલેક્ટ કરી હતી તે અહીંયા એડ થઈ ગઈ। હવે નીચે એકાઉન્ટ નંબર લખેલો છે, ત્યાં એકાઉન્ટ નંબર આપણે જે એસએલ એકાઉન્ટ છે તે આમાં નાખવાનો છે। ખાસ મિત્રો આમાં ધ્યાન રાખજો કે આમાં એસએલ એકાઉન્ટ છે તે જ એડ કરવાનું છે, હોલ્ડિંગ ખાતું આમાં એડ કરવાનું થતું નથી, એટલે તમામ મિત્રો ખાસ ધ્યાન રાખે કે આમાં એસએલ ખાતું જ એડ કરે। એસએલ ખાતું એડ થઈ ગયા પછી અહીંયા નામ લખવાનું છે એચ પર બેંક, એજન્સી નેમ એચ પર બેંક। આ નામ એ તમે જે પાસબુક આવી છે એમાં લખેલું હશે। જે પાસબુકનું નામ આપણે પાસબુક જો ના લીધી હોય તો અમે તમને એક એક્સેલ ફાઇલ મોકલાવીશું, એમાં તમે આપ જોઈ શકો છો। એના પછી એજન્સી એકાઉન્ટ સ્કીમ કમ્પાઉન્ડ મેપિંગ એના પર ક્લિક કરવાનું। એના પર ક્લિક કરશો એટલે આ રીતનું તમારું પેજ ખુલશે। એના પર બર્કના પર ક્લિક કરવાનું છે, ઉપર જે બર્ક લખેલું છે એના પર ક્લિક કરવાનું, પછી ત્યાંથી સેવનો ઓપ્શન આપી દેવાનું, સેવ। પછી આ રીતના આખી એક પેજ ખુલશે। હવે નીચે જે બે ઓપ્શન છે એક સેવ અને એક રીસેટ, તો આપણે સેવના ઉપર ક્લિક કરવાનું છે। સેવના પર ક્લિક કરીશું એટલે આ રીતનું ખુલશે, એમાં આપણે ઓકે આપવાનું એટલે તમારું લખી આવી જશે કે સ્કીમ સેવ સક્સેસફુલી। મિત્રો હવે આ આપણે જોયું તે મુજબ આપણે જે એસએલ ખાતું ખોલાવ્યું હતું તે આપણે જે એડમિન આઈડીમાં જેને આ ખાતું આપણે એડ કરવાનું થાય, એટલે કે હાલ આપણે આ એસએલ ખાતું એડ કર્યું અને એને મેપિંગ કર્યું, એટલે આ હાલ આપણી પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ। થેન્ક યુ।